પહલગામ હુમલાનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ દેવા બદલ ભારતીય સૈન્યના જવાનોને અભિનંદન પાઠવવામાં આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા દ્વારા ત્રિરંગા યાત્રા યોજવામાં આવી। આ ત્રિરંગા યાત્રા જૂના બસ સ્ટેન્ડથી નગર દરવાજાના ચોક પાસે પૂર્ણ કરવામાં આવી। સ્ટોરી બાય સોલંકી હિમાંશુ મોરબી। આજરોજ તિરંગા યાત્રાના આયોજનની અંદર જે જૂનું બસ સ્ટેન્ડ છે ત્યાંથી લઈને નગર દરવાજા સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ આ જે તિરંગા યાત્રાનું જે આયોજન છે એ આપણા જે વીર જે જવાનો છે એમને એક પ્રોત્સાહન રૂપે કરવામાં આવ્યું છે। જ્યારે પુલવામા હુમલો જે બન્યો અને ત્યારબાદ જે લોકો નિર્દોષ લોકોના પહેલગામ હુમલાની અંદર અને પુલવામા હુમલાની અંદર જે સૈનિકો હતા અને ત્યારબાદ જે પહેલગામ હુમલાની અંદર જે નિર્દોષ લોકોના મૃત્યુ થયા એને જ્યારે સમગ્ર ગુજરાત નહીં પણ સમગ્ર ભારત દેશની જનતામાં જે બદલો લેવાની ભાવનાનો જે આક્રોશ હતો એ આક્રોશના ભાગરૂપે જે આપણી ભારત દેશની જે વીર જવાનો જે સેના છે એમને પાકિસ્તાન અને જે આતંકવાદી જે સંગઠનો છે એમને જે જડબાતોડ જવાબ આપ્યો છે અને આતંકવાદી સંગઠનોને જે નસ્ત નાબૂદ કર્યા છે એમના માટે આપણા જે જવાનો જે છે એમને વીરતાના પ્રતીક રૂપે અને એમને એક ઉત્સાહ વધે એમના ભાગરૂપે આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને એની અંદર મોરબીવાસીઓ તમામ સ્વૈચ્છિક સાથે જોડાશે અને આ એક સારા કાર્યની અંદર સહભાગી બનશે। આગળ જતાં કદાચ ગમે તેવી સંકટ સમયની પરિસ્થિતિ હશે ત્યારે તમામ ભારત દેશના યુવાનો ખભે ખભો મિલાવી અને કોઈ જાતનો નાતજાત જોયા વગર આજે વીર જવાનો છે એમની સાથે ખડે પગે તત્પર તૈયાર ઊભા રહેશું અને એના પછી પણ કોઈ પણ સંકટ સમયની પરિસ્થિતિની અંદર બ્લડ ડોનેશન કેમ્પ હોય અથવા તો વીર જવાનોને મદદરૂપ થતા જે કાંઈ પણ કાર્યક્રમો સરકારશ્રી દ્વારા કરવામાં આવશે એની અંદર મોરબીની જનતા વતી દરેક વર્ણ અને દરેક સમાજ ખંભે ખંભો મિલાવી અને આવા ભગીરથ કાર્યની અંદર સહભાગીદાર બની અને ખંભો ખંભો મિલાવીને સાથે ચાલશું।